तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાનની ચર્ચા આપણે આગળ ચલાવીશું। પાછલી ચર્ચાઓમાં આપણે એકાગ્રતાનું મહત્વ, એકાગ્રતામાં આવતા વિઘ્નો એ બધાની ચર્ચા કરી અને એક મોટું વિઘ્ન જે આવે છે અને જેના માટે ગીતામાં કહ્યું યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ। એક એનો ઉપાય બતાવ્યો કે આહાર એ ન તો વધુ પ્રમાણમાં ન ઓછા પ્રમાણમાં, અને આહારની આપણે વ્યાખ્યા જોઈ કે સંકુચિત એનો અર્થ નહીં, ખાદ્ય પદાર્થના અર્થમાં જ નહીં, પણ જે કઈ વસ્તુ આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે લઈએ છીએ એ બધી આપણે આહારમાં ગણીએ। અને એટલા માટે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રા સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુમ સ્વસ્તનુભિ વ્યશેમ દેવ હિતાય યદાયુ। આ બધી વાતો પણ આપણે કરી। 3 વાંદરાઓની વાર્તા કરી, જાપાની વાંદરાઓ અને સ્વિટ્ઝરલેન્ડના પાસેના વાંદરાઓની વાર્તા કરી કે આપણે બુરું ન જોવું પણ સારું જરૂર જોવું, બુરું ન સાંભળવું પણ સારું જરૂર સાંભળવું, અને કોઈની નિંદા ન કરવી અથવા બુરું ન બોલવું પણ સારું બોલવું। આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરી। શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ એની ચર્ચા કરી કે પૂર્ણ પ્રમાણમાં, ઠીક પ્રમાણમાં આહાર અને વિહાર કરવાથી શરીર સારું રહેશે અને એનાથી મન સારું રહેશે। એના માટે પણ એ પ્રમાણસર આહારની આવશ્યકતા છે। ભગવાન બુદ્ધની આપણે વાત કરી કે સિદ્ધાર્થ ત્યારે તપસ્યા કરી રહ્યા છે જંગલમાં, અને ઘણા દિવસોના ઉપવાસથી શરીર એકદમ દુર્બળ થઈ ગયું છે, પેટના આંતરડા દેખાઈ રહ્યા છે, અને જરાક ઉઠવા જાય છે ત્યારે પડી જાય છે, ચાલી શકતા નથી નિર્બળતાને દુર્બળતાને કારણે। અને એવી વખતે એમના કાનમાં શબ્દો આવે છે। પાસેના માર્ગમાંથી નર્તકીઓ જઈ રહી હતી રાજમાર્ગથી રાજાને ત્યાં જવા માટે, અને એ નર્તકીમાંના શબ્દો, એમાંની એક નર્તકીના શબ્દો સિદ્ધાર્થને કાને પડે છે, જેમાં એ ગીત ગાય છે કે જુઓ, વીણાના તારને ખૂબ વધારે તાણીને રાખશો નહીં, જો ખૂબ વધારે તાણશો તો તૂટી જશે, એમ જ વીણાના તાર ઢીલા રાખશો નહીં તો સંગીત સારું નહીં થાય, નૃત્ય સારું નહીં થાય, માટે વીણાના તાર મધ્યમ રીતે રાખજો। અને અચાનક સિદ્ધાર્થના મનમાં ઝબકારો થાય છે, ઓહો, જે વસ્તુ હું કોઈ સાધારણ એ મહાનમાં મહાન યોગીઓ પાસે ન શીખી શક્યો એ આ સાધારણ નારી મને શીખવાડે છે। મધ્યમ માર્ગ મારે અવલંબન કરવો પડશે, મધ્યમ પંથા અવલંબનીય નહીં। આ મેં સૌ વધારે પડતું મારા શરીરને તાણ્યું, આ મારા જે શરીરરૂપી સિતારના તાર મેં ખૂબ વધારે તાણ્યા, એટલા જ માટે આ શરીર ભાંગી પડ્યું છે। હવે એવું નહીં થવા દઉં, પ્રમાણસર એને ભોજન આપીશ, શરીર સ્વસ્થ રહેશે, મન પણ સબળ રહેશે, અને પછી એના દ્વારા હું ઊંડું ધ્યાન કરીશ અને ધ્યાન દ્વારા એ પરમ સ્થિતિને મેળવીશ। અને ત્યારે જ એના પછી સુજાતા આવે છે, એમને ખીર આપે છે, ખીર ખાઈ અને સિદ્ધાર્થ સબળ થાય છે, અને પછી ઊંડા ધ્યાનમાં મગ્ન થાય છે, અને પછી કહે છે બસ, જ્યાં સુધી મને આ પરમ સિદ્ધિની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી ઉઠીશ નહીં, અને એમને પરમ સિદ્ધિની બોધિની પ્રાપ્તિ થાય છે। તો મધ્ય પંથા અવલંબનીય, તો શ્રી રામકૃષ્ણદેવ પણ કહેતા, એની વાત પણ આપણે કરી। બહુ વધારે ઉપવાસ પણ નહીં, બહુ વધારે પડતું ખાવાનું પણ નહીં। એક વાર્તા બાળપણમાં વાંચતા, ખડું ખાવધરો ને પોમું પાણી પીતો,
કોણ જાણે અત્યારે વાર્તા આવે છે કે નહીં, રમકડું કે એવી કોઈ મેગેઝિનમાં એ વાર્તા આવતી. ખડું ખાવું ને પમું પાણી પીતો, ખૂબ ખાવા પીવામાં ખૂબ ઉસ્તાદ. તો એવી રીતે ખડું ખાવું અને પમું પાણી પીતાની જેમ ફક્ત ખાવા પીવાને જ કરીએ, ઠીક છે, તમે કોમ્પિટિશનમાં જીતી જશો, 40-50 રસગુલ્લા 40-50 ગુલાબજાંબુ ખાઈ કોમ્પિટિશન જીતી જશો. પણ એ ખાધા પછી, એટલું વધારે પડતું ખાધા પછી જો ભણવા બેસશો અથવા તો ધ્યાનમાં બેસશો તો એકાગ્રતા આવવાની સંભાવના નથી, શક્યતા નથી, બહુ જ મુશ્કેલ પડે છે. તો પ્રમાણસર ખાવાનું, પ્રમાણસર પીવાનું, પ્રમાણસર મનોરંજન, પ્રમાણસર હરવા ફરવાનું, આ બધી વાતોની ચર્ચા આપણે કરી છે. આ સંદર્ભમાં ધ્યાન, ધર્મ અને સાધના બહુ સુંદર પુસ્તક છે. સ્વામી બ્રહ્માનંદજીના ઉપદેશોનું સંકલન એમાં છે. ધ્યાન, એકાગ્રતા એ વિશેનું ખૂબ જ સુંદર વર્ણન અને એના સૂચનો આપણને પુસ્તકમાંથી મળે છે. એમાંનો થોડો અંશ હું વાંચી સંભળાવું કે જે આહાર વિહારથી લગતા છે, એટલે એ વિષયને આપણે પછી એ મૂકીને આગળ વધશું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ, જેમને કહેવામાં આવતું કે તેઓ રામકૃષ્ણના માનસ પુત્ર. સ્વામી વિવેકાનંદ જ્યારે પાછા ફર્યા અમેરિકાથી, ત્યારે સ્વામી બ્રહ્માનંદજીને પ્રણામ કર્યા અને એમ કહીને પ્રણામ કર્યા કે ગુરુના પુત્રને ગુરુની જેમ જ માન આપવું જોઈએ, કારણ કે એ માનસ પુત્ર હતા. આમ તો શિષ્ય હતા રામકૃષ્ણ દેવના, પણ રામકૃષ્ણ દેવને સમાધિ અવસ્થામાં એવી જાતનો અનુભવ થયો જાણે જગન માતા તેમના ખોળામાં એક બાળક મૂકી રહ્યા છે પંચવટીના તળે. અને રામકૃષ્ણ દેવ ગભરાઈ જાય છે, અરે હું તો સંન્યાસી છું, મારે વળી બાળક, આ શું દેખાડ્યું જગન માતાએ. પણ પછી જગન માતાએ સમજાવ્યું કે ના, આ ભૌતિક રૂપમાં બાળક નહીં, પણ એક એવો બાળક આવશે જે તમારી આધ્યાત્મિક સંપદાનો વારસદાર બનશે. અને પછી જ્યારે રાખાલ આવે છે, રાખાલ મહારાજ, એ નાનકડું બાળક, એ 14-15 વર્ષનું શાળાનું બાળક, ત્યારે રામકૃષ્ણને લાગે છે હા આ જ બાળકને માતાએ દેખાડ્યું હતું. અને એ બાળક, એ રાખાલ ઠીક જાણે પુત્રવત જ એમની સાથે વાત કરે છે, પિતાની જેમ જ એમના તરફ જુએ છે. રામકૃષ્ણ દેવ ક્યારેક ક્યારેક અમે ખોળામાં રાખીએ છીએ, એમને બધી વાતો સંભળાવે છે, તો એને માનસ પુત્ર તરીકે ગણાવવામાં આવતા. તો સ્વામી વિવેકાનંદજી બ્રહ્માનંદજી મહારાજને આવી રીતે પ્રણામ કરતા કે આધ્યાત્મિકતામાં એવો મારાથી આગળ છે, અને એમને પ્રથમ અધ્યક્ષ બનાવ્યા રામકૃષ્ણ મઠ મિશનના. તો એમને પ્રણામ કરીને કહે છે કે ગુરુના પુત્રને ગુરુની જેમ જ સન્માન કરવું જોઈએ. અને બ્રહ્માનંદજી મહારાજ પાછા એમને પ્રણામ કરે છે કે પોતાના મોટા ભાઈને પણ મોટા ભાઈની જેમ સન્માન આપવું જોઈએ, તમે મારા મોટા ભાઈ છો. અને આવી રીતે એકબીજાને સન્માન આપતા. તો એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, એમના ઉપદેશોનું સંકલન છે ધ્યાન, ધર્મ, સાધના. બંગાળીમાં પુસ્તક છે ધ્યાન, ધર્મો, સાધના. એનું જ આ ગુજરાતી ઇટર્નલ કમ્પેનિયન અંગ્રેજીમાં છે, અને આ એનું ગુજરાતી ભાષાંતર ધ્યાન, ધર્મ અને સાધના. સાધનાની પ્રારંભિક અવસ્થામાં ખાવા પીવાની બાબતમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. શરીરની સાથે મનનો ઘણો નિકટનો સંબંધ છે. ખાવા પીવાના દોષથી શરીરનું સ્વાસ્થ્ય કથળી જાય છે, અને તેને પરિણામે ધ્યાન ધારણનો અભ્યાસ પણ થઈ શકતો નથી. તેથી ખાવા પીવાના વિષયમાં આટલા બધા આચાર વિચાર પાળવા જોઈએ. ભોજનની વસ્તુઓ એવી હોવી જોઈએ કે જે સહેલાઈથી પચી જાય અને પુષ્ટિકારક હોય અને ઉત્તેજક ન હોય. વધારે ખાવું પણ સારું નથી, એનાથી તમોગુણ વધે છે. અડધું પેટ ભરાય તેટલું ભોજન કરવું, બાકીનો પા ભાગ પાણીથી ભરવો, બાકીનો પા ભાગ વાયુના આવન જવાન માટે ખાલી રાખવો. અન્ય જગ્યાએ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ભગવાનનું સ્મરણ મનન કરવા માટે શરીરને સારું રાખવું જોઈએ. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, એથી જ શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે રાત દિવસ બસ શરીર પર જ ધ્યાન આપી રાખો. ઠાકુર કહેતા, શ્રી રામકૃષ્ણ કહેતા, દિવસે ઠાંસીને ખાઈ લો, રાત્રે ઓછું ખાવું. દિને 12 ઠાસા ખાઓ, બંગાળીમાં કહેવત છે કે જેમ દારૂ ગોળા ખૂબ ભળે તોપખાનામાં દારૂ ગોળો, એવી રીતે દિવસે ઠાંસીને ખાઓ, એમાં કઈ વાંધો નહીં, પણ રાત્રે ઓછું ખાવું. દિવસે પેટ ભરીને ખાઓ, બધું પચી જશે. રાત્રે ઓછું ખાવાથી શરીર હળવું ફૂલ રહેશે. આથી ધ્યાન ભજનમાં પણ ઘણી સુવિધા રહેશે. રાત્રે પેટ ભરીને ખાવાથી આળસ વધે છે અને ફક્ત સૂવાની જ ઈચ્છા થાય છે. રાત્રિ સૂવામાં ગાળશો કે પછી સાધના કરશો? દિવસે તો અનેક પ્રકારની ગરબડો હોય છે.
મનને સ્થિર કરવા બેસો તો અનેક પ્રકારની અડચણો આવીને મનને ચંચળ કરી મૂકશે. રાત્રે પ્રકૃતિ શાંત બની જાય છે, જીવજંતુઓ જંપી જાય છે. સાધના માટે એ જ વધારે યોગ્ય સમય હોય છે. ગંભીર રાત્રિમાં થોડા પ્રયત્નથી જ જપ ધ્યાન લાગી જાય છે. હવે મુશ્કેલ વાત છે, આપણે વ્યવહારિક રીતે જોઈએ તો દિવસે તમે ઠાસીને ખાવાની વાત કરો, દિવસે ખાવાનું ઠેકાણું નથી. ઓફિસમાં જઈએ છીએ ત્યાં લંચ બોક્સ આવે છે નાનકડું, સવારના 9 વાગ્યામાં નીકળી જઈએ છીએ ઓફિસમાં, સાંજના આવીએ છીએ, બપોરના કેવી રીતે ઠાસીને ખાઓ? તમે લોકો ઠીક છે સંન્યાસીઓ, બપોરના કંઈ મોજ કરી લીધો, 1 કલાક તમે રેસ્ટ કરી લીધો. સ્વામી વિવેકાનંદ નિયમ જ બનાવી દીધો છે કે બપોરના વિશ્રામ કરવો. રામકૃષ્ણ દેવે પણ નિયમ બનાવ્યો હતો કે જે લોકો દક્ષિણેશ્વરમાં આવશે, એ કેટલા યુવકો આવતા સ્કૂલ કોલેજના, બધા એને આખી રાત સાધન ભજન કરાવે, બપોરના વિશ્રામ કરે. બીજા બધા લોકો આવે કે આ શું છે, આ લોકો મજા કરવા આવ્યા છે, બપોરના આરામથી સૂતા છે આ લોકો. પણ આખી રાત રામકૃષ્ણ દેવે કેવી રીતે એને ટાઈટ કર્યા છે, કોઈકને પંચવટીમાં મોકલ્યા, કોઈકને શિવજીના મંદિરમાં કે ત્યાં જઈને ધ્યાન કરો, રાત્રે સુવા માટે નથી. એ તો બધું જાણતા નથી, કારણ કે રાત્રે ખૂબ શાંત હોય છે. તો એકાગ્રતા માટે આ સહાયરૂપ થાય છે. બહારનું વાતાવરણ જો શાંત હોય તો એનાથી એકાગ્રતા કેળવવામાં સરળતા પડે છે. પછી ભણવા માટેની હોય કે ધ્યાન માટેની હોય. પણ વાત એમ થાય છે કે જો રાતના જો આવી રીતે આપણે ભણીએ અથવા તો આવી રીતે ધ્યાન કરીએ અને આખો દિવસ પણ કોઈ કામ કરવાનું હોય તો શું થાય? દિવસના પણ કામ કરવું છે, દિવસમાં સ્કૂલ કોલેજ જવાનું હોય, તો દિવસમાં ઓફિસે જવાનું હોય તો શું થાય? તો એના માટેનું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. એવો સમય થોડોક ગોતી લેવો જોઈએ. બ્રહ્માનંદજી મહારાજની જગ્યા કે છે ઠીક છે, રાતના નથી થતું તો બ્રાહ્મ મુહૂર્તમાં તો કમસે કમ એ એકાગ્રતા, ભણવાનું કે ધ્યાન એ કરવું બહુ જરૂરી છે. કારણ કે ત્યારે વિશેષ કરીને આધ્યાત્મિક સાધકો માટે એ બહુ જ એક લાભદાયક સમય છે. શ્રી રામકૃષ્ણ કહેતા કે પરોઢિયાના સમયમાં બ્રાહ્મ મુહૂર્તમાં મારું મન વિશાળ મન થઈ ગયું હોય છે ને વિરાટ સ્વરૂપ ધારણ કરે છે ને સમસ્ત વિશ્વમાં વ્યાપેલું હોય છે. આ રામકૃષ્ણ દેવની એક વારની વાત. અને અમસ્તુ પણ આપણા શાસ્ત્રોમાં બ્રાહ્મ મુહૂર્તની ઘણી બધી વાતો એવી છે. એક પ્રકારના વાઇબ્રેશન થિયરીમાં આપણે માનતા હોઈએ કે આધ્યાત્મિક તરંગો એ વખતે વાયુમંડળમાં ફેલાયેલા હોય છે. કોઈ જગ્યા એવી હોય છે, વૃંદાવન, બનારસ, ત્યાં તો તમે જાઓ તો ખરેખર તમે પકડી શકો, એ તમને એમ લાગે, ટેન્જિબલ ફિલિંગ, ખરેખર લાગે કે હા એક પ્રકારના તરંગો જાણે વહી રહ્યા છે. તો એ આધ્યાત્મિક તરંગો બ્રાહ્મ મુહૂર્તમાં વિશેષ રીતે હોય છે. બીજી વાત, આટલા બધા સાધકો બધા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા હોય અને એ લોકો કરતા હોય તો એની પણ એકબીજાને સહાય થાય છે. એ સિવાય પણ એવી જાતનો નિયમ જ છે કે રાક્ષસો એ રાતના કામ કરે, દિવસે સૂવે, એટલે સવારના વહેલા ન ઉઠી શકે. એટલે કેટલાક લોકોને કહેવામાં છે સવારનાથી વહેલો નથી, મોડું ઉઠે છે, રાક્ષસ છે કે શું છે, કુંભકર્ણ છે કે શું છે? કેમ? કારણ એ છે કે રાક્ષસો પહેલેથી પ્રથા ચાલતી આવે છે. અત્યારે પણ જોશો, જે લોકોનું આ ભૌતિક વલણ વધારે છે એ લોકો રાતના મોડે સુવાના એ લોકોની આદત હોય છે. 11, 12, 1 એમના માટે કાંઈ નથી, પણ સવારે ઉઠતી વખતે 8, 9, 10 સવારના એ લોકો વહેલા નહીં ઉઠી શકે. રાતના 11, 12 સુધી ટીવી જોશે, ગપસપ મારશે, ઘણું બધું કરશે, સવારના વહેલું નહીં ઉઠી શકે. તો એટલા માટે, કારણ કે એ લોકો સવારના વહેલા ઉઠેલા હોતા નથી, એટલા માટે પણ પ્રકૃતિ શાંત હોય છે. ઘરમાં પણ તમે હો તો કદાચ કેટલાક ભાઈ બહેન આવીને કે અમારે ભણવાનું થતું નથી, એક જ ઓરડો છે, ભણવાનો અલગ ઓરડો નથી, ભાઈ બહેનો કાં કરતા હોય, દિવસના આવી રીતે થાય તો પ્રોબ્લેમ થાય છે, કેવી રીતે ભણવાનું? અચ્છા, કંઈ વાંધો નહીં. અને આ તરફ ટીવી ચાલતું હોય તો અમે લોકો આંખ તો આમાં રાખીએ પણ કાન તો ત્યાં જાય છે, તો શું કરવું? તો એનો ઉપાય છે, ગીતામાં કહ્યું છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. યોગી એ શું કરે છે? જ્યારે બાકી બધા સૂતા હોય ત્યારે યોગી જાગે છે, અને જ્યારે બાકી બધા જાગતા હોય ત્યારે યોગી સૂઈ જાય છે. તો જ્યારે બધાએ જાગતા હોય, રાતના ટીવી જોતા હોય, તમે સૂઈ જાઓ, વહેલા સૂઈ જાઓ, 9 વાગે સૂઈ જાઓ. અને જ્યારે બધા સૂતા હોય છે સવારના, એ લોકો 8 વાગે પહેલા ઉઠશે નહીં. તમે 4 થી 8, 3 થી 8, 5 કલાક મળી ગયા. બહુ સરસ વિદ્યાર્થી હોય કે જેમને આધ્યાત્મિક સાધકો હોય તો
મોડી રાતમાં પણ આપણે જો આખી રાતના પણ જપ ધ્યાન ન કરી શકીએ, પણ બ્રાહ્મ મુહૂર્તનો બધો લાભ લેવો જોઈએ. ને એટલા જ માટે અમારા રામકૃષ્ણ મઠ મિશનના જેટલા સેન્ટર્સ છે એમાં સવારના 5 વાગે મંગળ આરતી, ભક્તો આવે, સંન્યાસી બ્રહ્મજી તો આવવું જ પડે. તો એ સવારના બ્રાહ્મ મુહૂર્તનું કમસે કમ સચવાઈ રહ્યા. અને સવારના પોરમાં જો જેમ કહેવાય છે ને કે ક્રિકેટ મેચ હોય અને એમાં જો ઇનિંગ્સની શરૂઆત સારી થઈ ગઈ, ઓપનિંગ બેટ્સમેન સારી રીતે રમ્યા, તો પછી વાંધો નથી આવતો, પછી તમારે રન સારા જ બને છે. પણ ઓપનિંગમાં જો ધબડકો થઈ ગયો, તેવી રીતે દિવસની શરૂઆત જો સારી થઈ ગઈ, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા, પ્રકૃતિ શાંત છે અને ત્યારે થોડાક ધ્યાન અને ચિંતન સારું થઈ ગયું, સારા એવા સંસ્કાર રોપાઈ ગયા, તો આખો દિવસ પછી સારો જાય છે. એટલે સ્વામી શિવાનંદજી મહારાજ, જે રામકૃષ્ણના અન્ય પાર્ષદ હતા, એમને એકવાર પૂછવામાં આવ્યું કે આવી રીતે આ સતત સ્મરણ મનન તમે રાખવાનું કહો છો, આજે ધ્યાન બેસતું નથી, તો કેવી રીતે કરવું? ધ્યાન સ્મરણ મનન કેવી રીતે કરવું? તો બહુ સરસ જવાબ આપે છે કે જુઓ, સવારના પોરમાં એટલો સ્ટ્રોંગ ડોઝ લઈ લેવો કે એના નશામાં આખો દિવસ વયો જાય. સવારના પોરમાં ખૂબ સ્ટ્રોંગ ડોઝ, ભગવાનના નામનો સ્ટ્રોંગ ડોઝ લઈ લ્યો. એ જેમ દારૂ જો વધારે પાયો ને આખા દિવસ એનો નશો રહે, એવી રીતે આ ભગવાનના નામનો નશો સવારના પોરમાં એવો કરી લ્યો બ્રાહ્મ મુહૂર્તમાં, કે પછી એની થોડીક એક જાતની ફિલિંગ, એક જાતનો ભાવ એ આખો દિવસ બનેલો રહે. અને એવું બને છે, જો વધારે કોઈ સારી રીતે ધ્યાન ભજન કરી શકે સવારના પોરમાં, તો પછી બપોરના સાંજના ગમે ત્યારે પણ થોડુંક એને સ્મરણ મનન કરવાથી જ એ ભાવ એ બનેલો રહે છે. તો આજે ખાવા પીવામાં, સુવામાં, દરેક વસ્તુમાં આપણે મધ્યમ પંથ અવલંબન કરવાનો છે. અને એનાથી આપણને ઘણી બધી એ રાહત મળે છે, એનાથી ઘણો લાભ મળે છે. હવે સમય, ધ્યાનનો સમય, તો ધ્યાનનો સમય જેમ કહ્યું કે બ્રાહ્મ મુહૂર્ત તો કોઈ પણ હાલતે મિસ ન કરવું જોઈએ. જે લોકો ભણવા માંગે છે એકાગ્રતાપૂર્વક, એમને માટે પણ એ સારી વસ્તુ છે. પણ કોઈક વ્યક્તિ એવી હોય છે અપવાદ રૂપે કે જેમને આધ્યાત્મિકતાથી માની લો કોઈ સંબંધ નથી, અમને ફક્ત એકાગ્રતા જ મેળવવી છે, અમે વિદ્યાર્થી છીએ, અમને બસ એકાગ્રતાથી મતલબ છે, આધ્યાત્મિકતાથી કોઈ મતલબ નથી. તો એવા લોકો, જે લોકોને એવી રીતે એકાગ્રતા માટે જ જેમનું લક્ષ્ય છે અથવા ભણવાનું જે લક્ષ્ય છે, એમના માટે પોતે જોઈ લેવું પડે. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જેમનો ગ્રાફ એ ઉપર જાય છે અને કેટલાકનો ગ્રાફ નીચે જાય છે. એટલે કે જ્યારે સવારના પોરમાં એ લોકો ઉઠે ત્યારે મન પૂરેપૂરું જાગૃત થતું નથી, પણ મનની કાર્યક્ષમતા ધીરે ધીરે વધતી જાય અને રાતના એ લોકો ખૂબ, એમ લોકોની કાર્યક્ષમતા ખૂબ વધી જાય, રાતના એમની એકાગ્રતા ખૂબ વધી જાય, રાતના એમની કામ કરવાની કેપેસિટી ખૂબ વધી જાય, એવી પણ વ્યક્તિ હોય છે. એ આવી રીતે આમ ઉપર જાય છે ગ્રાફ. મોટાભાગના લોકો હોય છે કે સવારના પોરમાં ક્લીન સ્લેટ હોય છે, બહુ સરસ એકાગ્રતા હોય છે, અને આવી રીતે નીચે ગ્રાફ જાય છે, ધીરે ધીરે કાર્યક્ષમતા ઘટતી જાય છે, અને રાતના સૂતી વખતે તો એકદમ થઈ જાય છે. તો આ લોકોને રાતના વહેલું સુઈ જવાનું અને સવારના વહેલું ઉઠવાનું, સવારના સમયનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો. અને કેટલીક એવી જે અપવાદ એ લોકોને એમ લાગતું હોય કે ના, મારી કાર્યક્ષમતા રાતના જ વધુ થાય છે, સવારના પૂરેપૂરું મન જાગૃત થતું નથી, ઝોલા આવે છે, ઘણા પ્રયત્ન કર્યા તેમ છતાં પણ, અને મારે કાર્યક્ષમતા રાતના જ વધે છે, એવી જાતનું નિશ્ચિત થઈ જાય, તો પછી એ લોકોએ રાતના મોડે સુધી જાગવાનું અને પછી સવારના એ મોડા ઉઠે તો ચાલે. ત્રીજો એક ઉપાય એવો છે, બંને સમયનો લાભ લઈ લેવો, રાતના પણ કાર્યક્ષમતાનો લાભ લઈ લેવો અને સવારની બ્રાહ્મ મુહૂર્તનો પણ લાભ લઈ લેવો. અને એક જે મોડર્ન રિસર્ચ કરી છે કે સાયકોલોજીસ્ટ લોકો કહે છે કે બપોરના જો તમે થોડુંક નેપિંગ કરી શકો, નેપિંગ વધારે સમય ન મળે તો 15 મિનિટ પણ જો તમે ઊંઘ કાઢી શકો, અથવા ઊંઘ ન પણ કાઢી શકો તો ફક્ત ઝોલા લઈ શકો, કાંઈ વાંધો નહીં, 15 મિનિટ આરામ જો આપી શકો, તો એ બપોરના સમયમાં, સવારના પોરમાં કાર્યક્ષમતા વધારે છે, પછી ધીરે ધીરે ગ્રાફ નીચે આવ્યો બપોર સુધીમાં, પછી બપોરના તમે થોડો વિશ્રામ લીધો, માઇન્ડ ફરીથી ફ્રેશ થઈ ગયું, ફરી પાછો ગ્રાફ ઉપર જશે, ફરી કાર્યક્ષમતા વધી ગઈ, પછી બમણી કાર્યક્ષમતાથી તમે બપોરના થોડોક રેસ્ટ લીધો,
એનાથી બમણી કાર્યક્ષમતા વધી ગઈ અને પછી પાછું ધીરે ધીરે આવીને રાતના સુધીમાં થોડી કાર્યક્ષમતા થોડી ઓછી થઈ. તો બહારથી તેમ લાગે છે કે અડધી કલાક આપણે ગુમાવ્યો, પણ એ અડધી કલાક જે ગુમાવ્યો એનાથી આપણી કાર્યક્ષમતા જે બમણી વધી ગઈ એને કારણે એકાગ્રતા પણ વધી ગઈ, એને કારણે કાર્ય પણ વધારે સારું થઈ ગયું. તો કહેવાનો અર્થ છે આ વ્યક્તિગત રીતે બધાએ પોતપોતાની રીતે જોવું પડે. વ્યક્તિગત રીતે પોતે પોતાનું જોવું પડે કે મારી એકાગ્રતા ક્યારે વધુ થાય છે, ક્યારે મારો ગ્રાફ ઉપર જાય છે, ક્યારે નીચે જાય છે. પણ ઇન જનરલ કેટલાક લોકો એવા હોય છે કે બંનેનો લાભ ઉઠાવે છે. સવારના પણ વહેલા ઉઠી જાય છે, રાતના પણ મોડા સૂવે છે, પણ બપોરના કમ્પન્સેટ કરી લે છે. જે એમને 6 કે 7 કલાક એક સાધારણ વ્યક્તિને ઊંઘની જરૂર હોય છે એવી રીતે ડિવાઈડ કરી લે કે રાતના 3 કલાક 4 કલાક અને બપોરના 1 કલાક, આવી રીતે એ લોકો પોતે એડજસ્ટ કરી લે છે. તો બધાએ પોતપોતાની પરિસ્થિતિ અનુસાર પોતપોતાની રીતે આ એડજસ્ટ કરવાનું છે. ઇન જનરલ સાધારણ રીતે બ્રાહ્મ મુહૂર્ત એ બહુ જ સરસ વાત છે, બહુ જ સરસ, બહુ જ મહત્વનું છે. અને સાંજનો સમય ધ્યાન માટે, સાંજનો સંધ્યાનો સમય, મા શારદા દેવી કહેતા કે જ્યારે દિવસ અને રાતની સંધિ સમય એ વખતે પણ એક વિશેષ પ્રકારના વાઇબ્રેશન્સ એ હોય છે. ત્યારે પણ જો ભગવાનમાં મન લગાડવામાં આવે તો ભગવાનમાં મન જલ્દી લાગી જાય છે અને આપોઆપ મન થોડુંક આત્મવિશ્લેષણ કરે છે. અરે અત્યાર સુધી દિવસ હતો, સૂર્ય ક્યાં ચાલ્યો ગયો, અચાનક રાત આવી ગઈ, આ બધું શું થઈ ગયું? એક જે પરિવર્તન આવ્યું પ્રકૃતિમાં એને કારણે મનમાં પરિવર્તન આવે છે અને એની અસર પણ મન ઉપર પડે છે. ત્યારે પણ એકાગ્ર કરવામાં, મનને એકાગ્ર કરવામાં, આત્મવિશ્લેષણ કરવામાં એ સરળતા પડે છે. તો સાંજનો સમય ઇન જનરલ સાધારણ રીતે એમ કહેવામાં આવે છે કે ધ્યાન જે લોકો કરવું હોય આધ્યાત્મિક સાધકોએ દિવસમાં 4 વાર તો ઓછામાં ઓછું કરવું જોઈએ. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં, બપોરના સંધ્યાવંદન જેમ કહે છે, કોઈ 3 વાર કહે છે, કોઈ 4 વાર કહે છે, તો સંધ્યાવંદન જેમ 3 વાર તો મિનિમમ. સવારના ઉઠીને બ્રાહ્મ મુહૂર્તમાં, બપોરના અને સાંજના સંધ્યા સમય, આ 3. પણ કોઈ કહે છે રાતના પણ મિડનાઇટમાં, આ ચોથી સમય કહે છે. હવે આ 4 સમય ન થઈ શકે તો કમસે કમ 2 સમય, સવારના બ્રાહ્મ મુહૂર્તમાં અને સાંજના, કારણ કે બપોરના તો ઓફિસમાં હોઈએ તો નથી થતું, રાતના તો ઊંઘ આવે છે, આખો દિવસના થાકેલા પાકેલા, કેટલું બધું કામ કરવું પડે, તમે સમજી નહીં શકો કેટલું કામ કરવું પડે. સ્કૂલમાં જવું પડે, કોલેજમાં જવું પડે, ઘરનું કામ કરવું પડે, ઓફિસનું કામ કરવું પડે. ત્યાં આવે તો રાતના થાકીને લોથપોથ થઈને આવે છે, તમે કહો છો રાતના ધ્યાન કરો, કાંઈ વાંધો નહીં, ન કરો. સાંજના થોડોક સમય મળે, થોડોક સમય કરી લેવાનો. અને સવારના બ્રાહ્મ મુહૂર્તમાં તો કમસે કમ કરી જ લેવાનું, કે ત્યારે માઇન્ડ ફ્રેશ હોય છે ને. ઉઠીને તરત જ કમસે કમ, ત્યારે કોઈ જાતનું બહાનું નથી હોતું કે અમે થાકેલા છીએ. સૂઈને ઉઠીને પણ જો થાકેલા હોય તો પછી સૂવામાં કોઈ પ્રોબ્લેમ છે તો પછી તો ડૉક્ટરને બતાવવું પડે કે વિશ્રામ, એમાં પણ અમને વિશ્રામ કરવાથી પણ અમને શ્રમ પડે છે. એ પણ એક તો તમારે એમ લાગતું હોય કે એમાં પણ અમને શ્રમ પડે છે, એમાં પણ થાક લાગે છે અને સવારના ફ્રેશ થતા નથી, તો પછી ડૉક્ટરને બતાવવું પડે. તો રાતના વિશ્રામ પછી સવારના જ્યારે ફ્રેશ, ત્યારે બ્રાહ્મ મુહૂર્તમાં તો કમસે કમ આ ધ્યાન કરી લેવું. અને જે વિદ્યાર્થી હોય છે એ વખતે એ એકાગ્રતા એ લોકોની વધશે. શ્રી રામકૃષ્ણદેવ બહુ સરસ ઉદાહરણ આપતા કે આ નિયમિતતા કેટલી આવશ્યક છે ધ્યાનની. એના ઉદાહરણ વખતે કહેતા, થોડા દિવસો પહેલાં જ હું જ્યારે આવી રહ્યો હતો વલ્લભ વિદ્યાનગરથી, આણંદથી, ત્યારે મેં જોયું એક વ્યક્તિ ત્યાં બાથરૂમની સામેનો જે પેસેજ હોય છે, છેલ્લા કમ્પાર્ટમેન્ટ અને દરવાજાની સામે દરવાજો બંધ કરી જે પાર્ટ હોય છે, એસીનો હતો, એસી રૂમ હતો, એટલે ત્યાં એક પેલું આખું પ્લેટફોર્મ હોય છે, એ નીચે બધા કાગળ નાખવાનું હોય. એ પ્લેટફોર્મ પર કામળો બિછાવી અને એક માણસ બેઠો છે, નમાજ કરે છે, નમાજ પડે છે. અડધી કલાક, પોણી કલાક મેં જોયું, અડધી પોણી કલાક. તો રામકૃષ્ણદેવ કહેતા હતા કે જો એ લોકોમાં બાકી બધું જે ગમે, પણ નિયમિતતા કેવી છે, એનો જે પોતાના ધર્મ પ્રત્યેનો આટલું તો એમને છે. રસ્તામાં હશે તો રસ્તામાં બસ ચાદર બિછાવી નમાજ પઢા શરૂ કરી દે, જે એમનો ટાઈમ એ લોકો બરાબર સાચવે છે. મોટા ભાગના લોકો, ક્રિશ્ચિયન લોકો હજી આજકાલ ચર્ચમાં જવા માટે એટલા બધા રેગ્યુલર નથી. પહેલાં એ લોકો પણ ખૂબ રેગ્યુલર હતા, સન્ડેમાં એટલે ચર્ચમાં જવાનું. આજકાલ પણ જાય છે, પણ હવે કદાચ સવારના જાય, સાંજના જાય. એ લોકોની એટલી બધી રેગ્યુલરિટી હજી નથી રહી, મોટાભાગની છે. પણ મુસલમાન લોકોની તો હજી સુધી પણ બરાબર એ નમાજનો સમય થશે, નમાજ પડી લેશે, જ્યાં હશે ત્યાં. તો રામકૃષ્ણદેવ એને કહેતા કે આ નિયમિતતા ખૂબ જ આવશ્યક છે. એનાથી મનને વશ કરવાની અથવા એકાગ્રતા કેળવવામાં ખૂબ સરળતા પડે છે. તો જે ટાઈમ ટેબલ તમે બનાવ્યો, બસ આ ટાઈમથી આ ટાઈમ મારે ભણવું છે, આ ટાઈમથી આ ટાઈમ મારે ધ્યાન કરવું છે, તો કરવું જ છે, પછી મન ચાહે કે ન ચાહે, બસ. અને એવી રીતે કરવાથી ધીરે ધીરે મન એકાગ્ર થવામાં
ખૂબ જ આપણને સરળતા પડે છે, મનને એકાગ્ર કરવામાં ખૂબ સરળતા પડે છે. પણ જો આપણે એવી જાતની નિયમિતતા ન રાખીએ, જ્યારે ઈચ્છા થઈ, અચ્છા આજે ખૂબ મૂડ આવ્યો, આજે આખી રાત વાંચી લીધું, કાલે આખો દિવસ ટીવી જોઈ લીધું, પરમ દિવસે આખો દિવસ સૂઈ ગયા, જ્યારે જે ઈચ્છા થઈ ત્યારે કર્યું. આપણને જે દિવસે આખી રાત જાગ્યા ત્યારે તો ખૂબ લાગ્યું, વાહ કેટલું ભણી લીધું. પણ એના પછી જે 15 દિવસ સુધી ગાડી ખોરવાઈ ગઈ, આખી ટ્રેન ખોરવાઈ ગઈ, આખો રસ્તો ખોરવાઈ ગયો, એના પછી 15 દિવસનું જે નુકસાન થયું એ આપણે જોતા નથી. એક રાતને ભણવાને કારણે એ પછી આખી અનિયમિત આખી દિનચર્યા થઈ ગઈ. અને અનિયમિત દિનચર્યા દ્વારા સૌથી મોટું નુકસાન થાય છે, એક તો સમય તો જાય જ છે, એના પછી શરીર ખરાબ થાય છે, પણ સૌથી મોટું નુકસાન થાય છે મન ખરાબ થાય છે. કારણ કે મનને પછી આદત પડી જાય છે. મન કહે છે કે હું મારી રીતે જ કરીશ, તમે તમારી રીતે કરો, હું મારી રીતે કરીશ. મને જ્યારે ફાવશે ત્યારે ભણીશ, મને જ્યારે ત્યારે ફાવશે ત્યારે સૂઈશ, મને જ્યારે ફાવશે ત્યારે જમીશ, મને જ્યારે ફાવે એમ કરીશ. પછી આપણે મનના ગુલામ થઈ ગયા. મન જેમ કે એમ કરવું પડે છે. અને પછી આપણે કોઈ પણ રીતે મન કહે છે હું એકાગ્રમાન નથી, મારો મૂડ નથી લાગતો, બસ આપણે કહે છે નથી મૂડ લાગતો તો નહીં વાંચીએ, ચાલો તમારે જેમ કહ્યું એમ. આપણે મનના ગુલામ બની પછી મનના મૂડની ઉપરાણ આપણે કરીએ છીએ. પછી એનો મૂડ થઈ ગયો કે આજે 6 કલાક ટીવી જોવી છે, ઠીક છે 6 કલાક ટીવી જોવું છે, જેમ તમે કહ્યું એમ. પછી આપણે ગુલામ થઈ ગયા. અને એવી રીતે ગુલામ થયા પછી મનનો સાધારણ રીતે સ્વભાવ છે, બહુ મોટા મોટા મહાત્મા હોય એની વાત છોડી દો, નહીં તો સાધારણ મહાત્માઓ પણ હોય કે ખૂબ જ આધ્યાત્મિક રીતે આગળ વધેલા સાધકો હોય, એમને માટે પણ મન તો હંમેશા નીચે જ જવાનો પ્રયત્ન કરે છે. હું સાધારણ વ્યક્તિની વાત નથી કહેતો, જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધેલા સાધકો છે એમનું મન પણ સાધારણ એનો સ્વભાવ છે નીચે જવાનો. શ્રીમા શારદાદેવી એટલે કહે છે કે મનનો સ્વભાવ જ છે, ગમે તેનું મન, રામકૃષ્ણ દેવ જેવા કેટલા હશે કે જેનું મન સ્વાભાવિક રીતે ઉર્ધ્વગતિ કરે છે. સ્વાભાવિક રીતે જેનું મન ઉર્ધ્વગતિ કરે છે એવા રામકૃષ્ણ દેવ જેવા કેટલી વિરલ વ્યક્તિઓ, બહુ જ ઓછી. સાધારણ રીતે મનનો સ્વભાવ જ છે નીચે જવાનું. એને ખરાબ વસ્તુઓ જ ગમે છે, ખરાબ વસ્તુઓ જ તરફ એનું ખેંચાણ હોય છે, એટલે એ નીચે જ જાય છે. ફક્ત ભગવાનની કૃપા દ્વારા મા શારદાદેવી કહે છે જેમ પંપ ચલાવીને કૂવાનું પાણી ઉપર આપી દે છે, એવી રીતે આ કૃપારૂપી પંપ તમે ચલાવો તો જ એ થાય. પ્રાર્થના રૂપી, ધ્યાન રૂપી, અભ્યાસ રૂપી, વૈરાગ્ય રૂપી જે પંપ ચલાવીએ ત્યારે માંડ મન જરાક ઊંચું થાય. પણ જો અભ્યાસ ન કરીએ તો મન તો નીચું જ જવાનું છે. તો આપણે આ જે નિયમિતતાનો અભ્યાસ નહીં કરીએ, ટાઈમ ટેબલની જે વાત કરી હતી એ પ્રમાણે નહીં કરવાથી નહીં થાય. તો જેમ આપણે એ નિયમિતતા એ પણ આ એકાગ્રતા માટેની બહુ જ આવશ્યક વસ્તુ છે. મન તો આપણે પાસે સાથે છેતરપિંડી કરવા ચાહે જ છે. મનની એવી એક જાતની ટ્રીક હોય છે. કેટલી ટ્રીક્સ એની પાસે હોય છે. એકાગ્રતા મન આપણે એકાગ્રતા કેળવવા માટે જ્યારે જઈએ ત્યારે પહેલા તો મન કહેશે કે જુઓ મારે નિયમિતતામાં હું નથી માંગતો. મન પોતે જ કહેશે કે ભાઈ હું જેમ ફાવીશ એમ કરીશ. આ પહેલી જ એની શરત રહેશે. પછી તમે જ્યારે જોર જબરદસ્તી કરશો, ના નિયમિત થવું જ પડશે, આટલા ટાઈમ ભણવાનું, આટલા ટાઈમે સુવાનું, આટલા ટાઈમે, એ પછી એમાં પણ એ બાધા દેશે. તમે સવારના ટાઈમ ટેબલ લખીને રાખો, સવારના 5 વાગે ઉઠવાનું છે, એટલે કે હું તો નહીં ઉઠું. તમે એલાર્મ રાખશો તો એલાર્મ નહીં સાંભળવાનો પ્રયત્ન કરશે, અને સાંભળશે તો તરત બંધ કરી દેશે, પાસે જ રાખશે, બંધ કરી દેશે. એ છતાં પણ તમે જો હજી આગળ વિલ પાવર કર્યો, ઈચ્છા શક્તિ દાખવી અને કહી દીધું પપ્પાને કે બીજા ભાઈને કે જો હું ન ઉઠું તો 1 ડોલ પાણી નાખી દઉં, કદાચ તમારા સંસ્કાર એવા ઈચ્છા શક્તિ દ્રઢ થઈ ગઈ. એ પાણી નાખવાથી કપડાં પલળી ગયા ને બધું થઈ ગયું, ત્યારે તો ઉઠવું જ પડે છે. ઉઠી ગયા પછી મન છેતરપિંડી કરશે, આ તો કપડાં બગડી ગયા, અને તોય બેઠા તો ખરા, બેઠા પછી ઝોલા એવા. પછી મન તમને સમજાવવાનો પ્રયત્ન કરે, જો આમાં શું તમને ફાયદો થયો. મન કહે છે ફાયદો શું થયો, તમે મારા ઉપર બળજબરી કરી, મને ઉઠાડ્યો, ઝોલા કહ્યા, તમારે ભણવાનું તો કાંઈ થયું નહીં, નુકસાનમાં કપડાં બગડ્યા. એના કરતાં આ બધું મૂકી દો, જેમ મને ઉઠવા જોઈએ છે એમ જ ઉઠવા દો. એટલે આપણે પણ પછી વિચાર કરીએ છે ઠીક છે ભાઈ આ વાત તો સાચી છે, નુકસાન થયું, ભણવાનું તો થયું જ નહીં, ઉલટાના કપડાં બગડ્યા. એના કરતાં પપ્પાને કહી દો કે ભાઈ હવે મને ઉઠાડતા નહીં, જ્યારે મન ઉઠશે ત્યારે જ હું ઉઠીશ, જ્યારે હું સુઈશ ત્યારે જ સુઈશ. તેમ છતાંય જો તમે ઈચ્છા શક્તિ દાખવી કે ભલે જે થાય ઝોલા આવો તો આવો, ઝોલા આવવું તો આવો, પણ હું તો ઝોલા હશે તો પણ મારે મેં કર્યું છે 5 વાગે હું સ્ટડી ટાઈમે બેસી જ જવાનો છું. આટલું બધું કર્યું પછી અત્યાર સુધી ચેતન મન કામ કરતું હતું, હવે અવચેતન મન એનો સપોર્ટ લે છે. અત્યાર સુધી ચેતન મન જ હતું, કોન્શિયસ માઇન્ડ. હવે કોન્શિયસ માઇન્ડ પાસે કોઈ સહારો નથી કે કોન્શિયસ માઇન્ડને આપણે કંટ્રોલ કરી લીધું. પછી એક બીજું સ્તર હોય છે મનનું, સબકોન્શિયસ માઇન્ડ, અવચેતન મન.
હવે સબકોન્શિયસ, હવે કોન્શિયસ માઇન્ડ કે છે હવે મારી પાસે તો કોઈ ઉપાય નથી, એકલો તો હું ફાઇટ નહીં કરી શકું, એટલે પોતાના સબકોન્શિયસ માઇન્ડની મદદ લે છે. સબકોન્શિયસ માઇન્ડ પાસે ખૂબ શક્તિ હોય છે, એ જબરદસ્ત હોય છે. જ્યારે સાધારણ કોન્શિયસ માઇન્ડને આપણે કંટ્રોલ કરી લીધું પછી સબકોન્શિયસ માઇન્ડ એની બહાર આવે છે. બસ બીજે દિવસે પણ એવી જ રીતે તમે કપડાં પલળ્યા તોય તમે બેઠા, ઝોલા ખાધા, ત્રીજે દિવસે પણ ઝોલા ખાધા, પણ તમે મૂકતા નથી. હવે ચોથે દિવસે માથું દુખાવો શરૂ, સબકોન્શિયસ માઇન્ડ આવી ગયું. આ કોન્શિયસ માઇન્ડના હાથમાં નથી. સબકોન્શિયસ માઇન્ડમાં એવી શક્તિ છે કે શરીરને પણ ખરાબ કરી શકે. માથું દુખવાનું શરૂ થઈ ગયું. માથું દુખવાનું શરૂ થઈ ગયું તો વાંચવાની તો વાત જ નથી. ત્યારે માઇન્ડ પાછું સમજાવશે, જુઓ મેં કીધું તું મારું ન માયના, 3 દિવસથી કપડાં બગડે છે, ભણવાનું બગડે છે અને શરીર પણ બગડે છે, માથું દુખે છે, અને માથું દુખવાથી હજી જો વધારે તબિયત ખરાબ થશે, પછી કોઈ મોટો રોગ થશે અને પછી જો મરી જશે તો પછી તમે મને કંઈ દોષ નહીં દેતા. આ બધું વોર્નિંગ આપશે. અને ત્યારે મોટા ભાગના સાધકો સબકોન્શિયસ માઇન્ડથી ફાઇટ નથી કરી શકતા. બસ પતિ. ત્યાર પછી પણ જો ઘોડો ખૂબ જ પછાડવાનો પ્રયત્ન કરતો જ હોય અને તેમ છતાં જો કોઈ લાગી રહે, ઈજા થાય, માથું દુખે, ઈજા થાય, પડી જાય ઘોડા પરથી, તેમ છતાં કે હું તો ચડીશ જ, વારંવાર પડ્યા છતાં એ સાયકલ ચલાવવાનું જે શીખે છે એને પણ પડતા નથી, પડે છે ને જ્યારે લાગી જાય છે ત્યારે કોઈ સાયકલ શીખવાનું છોડી દે છે. અરે બાપરે, ઉલટાન લાગી ગયું, ડરી જાય છે કે ના હવે મારે શીખવી નથી. પણ જે તરત લાગે છે ભલે હું પડીશ પણ મારે તો શીખવી જ છે, તો પછી એ ધીરે ધીરે સાયકલ શીખવાનું શરૂ કરે છે. એવી રીતે ઘોડા ઉપર ચડવાનું, ઘોડા લાત મારે છે, ઈજા થાય છે, પડી જાય છે, તેમ છતાં કે ના ઘોડા ઉપર મારે ચડવું જ છે. એના પછી પણ જ્યારે ચડે છે ત્યારે ઘોડો શાંત થઈ જાય કે ના ભાઈ હવે ચાલશે નહીં. પછી તમારો કયાગ્રો થઈ ગયો, પછી તમે જેમ કરશો એમ કરશો. એવી રીતે મનનું પણ એવું જ છે. પહેલા કોન્શિયસ માઇન્ડ રિવોલ્ટ કરશે, પછી સબકોન્શિયસ માઇન્ડ રિવોલ્ટ કરશે, અને તેમ છતાં પણ તમે કીધું ભાઈ માથું દુખવું હોય તો દુખશે, ઠીક છે, પણ હું 5 વાગે ભણવાના ટેબલ ઉપર તો બેસવાનું જ છું, તો બેસવાની જ છું, જે કરવું હોય તારે કર. માથું દુખતું હશે પણ હું બેસવાની છું, દવા લઈશ, ગમે તે કરીશ, પણ મારે 5 વાગે તો ઉઠવું જ છે. આવી રીતે કર્યા પછી જ્યારે પછી સબકોન્શિયસ માઇન્ડ વિચાર કરશે, ફાયદો તો કંઈ થયો નહીં, આને મેં આટલું બધું કનડગત કરી પણ મારે ઉઠવું તો પડે જ છે, 5 વાગે ઉઠવું તો પડે જ છે. અને માથું દુખાવો જે થાય છે તો દુઃખ કોને થાય છે? માઇન્ડને જ થાય છે, એ પણ મનને જ થાય છે કે આમાં તો ઉલટો હું જ ફસાઈ ગયો. માથું દુખાવાનું મેં એને કર્યું તો મને આરામ તો આપતો જ નથી, બેઠો તો એ તો પાછું ટેબલ ઉપર જ બેસવું પડે છે, ભણવું તો પડે જ છે, આ તો ભણવાનું નથી પડતો, કમસે સુવાનું તો મળતું જ નથી. આટલા બધા મેં પ્રયત્નો કર્યા, શું કરવા? આટલી છેતરામણી કરી મેં આની સાથે, શું કરવા કર્યા? કે ભાઈ મને સુવાનું મળી જાય, પણ સુવાનું તો મળતું જ નથી, તો મને ફાયદો શું છે? તો છેતરામણી બંધ કરો. ત્યારે સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ બંને કોઓપરેટ કરશે. જ્યારે ફાયદો નથી ભાઈ છેતરામણી કરવાથી, ત્યારે કોઓપરેટ કરશે. મોટા ભાગના આપણે લોકો આપણે પોતાની જાતને છેતરીએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ કોઈ પણ વાતને, કોઈ સારી વાત કરવા માટે આપણી પાસે કેટલા જાતના બાના હોય છે. સૌથી પહેલું બાનું હોય છે ટાઈમ નથી. સૌથી ફર્સ્ટ મોટા એટલે ટ્રમ્પ કાર્ડ છે આપણું. કોઈ પણ તમે કોઈને કહો, હું કોઈ વિદ્યાર્થીને કહું ભાઈ આ સ્વામી વિવેકાનંદ ચોપડી દરરોજ 5 મિનિટ, તો હવે હમણાં બિલકુલ અડતા નહીં, 12મા ધોરણની પરીક્ષા છે, બિલકુલ અડતા નહીં, એમને બિલકુલ ટાઈમ નથી, પછી પરીક્ષા પછી બધું પરીક્ષા પછી. અચ્છા ભલે પરીક્ષા પછી, અત્યારે નહીં કરો, કાંઈ વાંધો નહીં, પણ તમે એટલું જ મને બતાવો કે જમવાનું બંધ કરી દીધું? ના, જમવાનું તો ચાલુ છે. સુવાનું ચાલુ છે. કેટલા કલાક? એ તો 6-7 કલાક 8 કલાક જે ચાલુ છે. તો બંધ શું કર્યું છે? આ 12મા ધોરણની જે તમે એમરજન્સી ડિક્લેર કરી દીધી અચાનક, અત્યારે સ્વામી વિવેકાનંદ ચોપડી 5 મિનિટ વાંચવાનો ટાઈમ નથી, બિલકુલ અત્યારે ધ્યાનવાનું તો બિલકુલ સવાલ નથી, પ્રાર્થનાનો અમને બિલકુલ ટાઈમ નથી, તો એમરજન્સી ડિક્લેર કરી એમાં શું મૂક્યું? ટીવી જોવાનું. હા, ટીવી તો જોવું પડે, ચિત્રહાર કેવી રીતે મુકાય? એના આપણા માટે થઈને દૂરદર્શન કરે છે, એ તો અમે મૂકી નહીં શકીએ. તો ટીવી જોવાનું બંધ નથી કર્યું. મિત્રને તો મળવું પડે, મિત્રને મળ્યા વગર કેવી રીતે થાય? તો મિત્રને મળવાનું બંધ નથી કર્યું, જમવાનું બંધ નથી કર્યું, સુવાનું બંધ નથી કર્યું. સૌથી પહેલી બ્રેક મારી સારા સદગ્રંથના વાંચન તરત જ બંધ, કારણ 12મા ધોરણની પરીક્ષા છે, 3 મહિના પહેલાથી બંધ કરી દીધું. પણ ટીવી જોવાનું પરીક્ષાના દિવસે પણ ચાલુ છે, જમવાનું પરીક્ષાના દિવસે પણ ચાલુ છે, બધું ચાલુ છે. ફક્ત આ બધી મનની છેતરામણી છે. મન આપણને છેતરે છે. એટલે સૌથી પહેલું બહાનું મન બતાવે છે કે મારી પાસે ટાઈમ નથી. આપણે પોતાની જાતને પણ છેતરી છે, બીજાને પણ છેતરી છે કે ટાઈમ નથી. બાકી બધા માટે ટાઈમ છે. બધાને 24 કલાક મળે છે. એક સંન્યાસી કહેતા હતા બહુ સરસ કે ભાઈ આ દિવસ સુધી કોઈને પણ 24 કલાકથી વધારે મળ્યા નથી. એની અંદર જ બધાને એડજસ્ટ કરવાનું છે. એ પ્રાઇમ મિનિસ્ટર હોય કે સ્વામી વિવેકાનંદ હોય કે મહાપુરુષ હોય કે ગાંધીજી હોય, એ 24 કલાકનું જ મેનેજમેન્ટ કરતા હતા. એમને માટે કંઈ વિશેષ એક્સ્ટ્રા ટાઈમ નહોતો આપ્યો.
એ 24 કલાકમાં જે પ્રાર્થનાનો સમય કાઢી લેતા, એમને કેટલા લોકોને મળવાનું રહેતું, કેટલા લોકોને પત્ર કરવાનું રહેતા, આપણને કેટલાક પત્ર લખવા પડે છે, કેટલાક લોકોને મળવું પડે છે, કેટલાક કલાક વાંચવું પડે છે, કેટલાક કલાક કામ કરવું પડે છે. આટલું બધું મેનેજમેન્ટ કરતા હતા, આખા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ કરતા હતા કે દેશની સમસ્યાઓનું કરતા, એમાં પણ એમને સદગ્રંથોના વાંચન માટે સમય મળી જતો હતો, પ્રાર્થના માટે સમય મળી જતો હતો. પણ આપણે એટલા બધા વીઆઈપી થઈ ગયા, એમના કરતા, ગાંધીજી કરતા અને નહેરુજી કરતા કે સ્વામી વિવેકાનંદ કરતા આપણે એટલા મહાન થઈ ગયા કે આપણે બિલકુલ ટાઈમ નથી, આવી બધી વસ્તુ માટે કોઈ ટાઈમ નથી. આ બધી મનની છેતરામણી, સમય નથી, આ પહેલું એનું ટ્રમ્પ કાર્ડ. તો સમય નથી એ વાત તો તમે પોતાના મનમાંથી ભૂસી જ નાખજો કે સમય નથી. ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ પ્રાયોરિટીઝ. તમે કોને પ્રાયોરિટી આપો છો, પ્રાથમિકતા કોને આપો છો તમારા જીવનમાં? પોતાના ચારિત્ર્ય ઘડતરને પ્રાથમિકતા આપો છો, એકાગ્રતાને પ્રાથમિકતા આપો છો? ના, મારે એકાગ્રતા કેળવવી જ છે, મારે ધ્યાન કરવું જ છે, મારે ભણવું જ છે, આખા જીવનનો મારો આ અત્યારે સૌથી શ્રેષ્ઠ સમય છે, એનો મારે સદુપયોગ કરવો જ છે ગમે તે રીતે, ઈચ્છા શક્તિ દ્વારા. અને એના માટે મારે સૌથી પહેલી પ્રાથમિકતા, પ્રાયોરિટી હું આને આપું છું. પછી જે થવાનું છે થશે. એના કરતાં એમ કરતાં કરતાં જો મારી તબિયત ખરાબ થઈ જશે, મરી જઈશ તો ભલે, પણ આ મારે પ્રાથમિકતા. જો આવો જે દ્રઢ નિશ્ચય હશે તો જરૂર તમે યાદ રાખજો, લખીને રાખો, તમે મરવાના નથી ને તબિયત પણ ખરાબ થવાની નથી. કારણ કે મન બધું સમજે છે, સબકોન્શિયસ માઇન્ડ જાણે છે, એ કોઈ દિવસ તમારી તબિયત ખરાબ નહીં થવા દે. શરૂઆતમાં થોડીક તકલીફ જરૂર કરશે, એ પરીક્ષા કરે છે તમારી. જો આને લીધે જો મને સુવા મળી જાય ને આને લીધે જો હું જેમ ધારું છે એમ કરવા મળી જાય તો પછી આપણે ગંગનાયા. પણ જ્યારે જુએ છે કે ભાઈ ફાયદો તો કંઈ છે જ નહીં, આ તો ડિટરમિન્ડ છે, દ્રઢ નિશ્ચય છે અને એ આ કરવા માટે ધારે જ છે, તો પછી મન ધીરે ધીરે આ એકાગ્રતા માટે તૈયાર થશે, ધ્યાન માટે તૈયાર થશે, ભણવા માટે તૈયાર થશે, જેના માટે આપણે એકાગ્રતા કરીએ છીએ એના માટે તૈયાર થશે. તો જે શ્વાસ લેવાની ફુરસદ નથી, જે બધા કહે છે, બધા શ્વાસ લે છે. જેટલા લોકો કહે છે અમને શ્વાસ લેવાની ફુરસદ નથી, બધા શ્વાસ લઈ રહ્યા છે, નહીં તો જીવતા કેવી રીતે હોત? શ્વાસ લે છે પણ કહે છે અમને શ્વાસ લેવાની ફુરસદ નથી. બધા એને કહે છે. તો શ્વાસ લેવાની ફુરસદ છે. હા, કોઈકને પ્રમાણમાં વધારે કામ હોઈ શકે છે, એવું નથી કે જેન્યુઇન કેસીસ નથી, બધા જે બહાનાબાજી જ કરે છે એવું નથી. પણ કોઈકને ખરેખર બહુ વધારે ફરજો હોય છે, કર્તવ્ય હોય છે, કોઈક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ હોય છે, ઘરમાં કોઈ કામ કરવાવાળું નથી, અથવા માની તબિયત ખરાબ છે તો દીકરીને વધારે કામ કરવું પડતું હોય છે, બાપની તબિયત ખરાબ છે એટલે દીકરાને ત્યાં બિઝનેસમાં જવું હોય છે, ધંધો પણ સંભાળવાનો હોય છે, આ તરફ ભણવાનું પણ હોય છે. આવી રીતે 2-3 જાતના કર્મો ક્યારેક ક્યારેક એક થઈ જાય છે. પાછા ઘરમાં બીજા લોકો બીમાર હોય, એમની પણ સેવા શુશ્રૂષ કરવાની હોય, કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો એક્સ્ટ્રા ટાઈમ કરવાનું હોય, એક્સ્ટ્રા. આ બધી વસ્તુ એવી નથી કે ફક્ત બહાનાબાની જ હોય છે, જેન્યુઇન રીઝન્સ હોય છે. પણ જેન્યુઇન રીઝન હોવા છતાં પણ ગમે એટલા આપણે કહીએ કેટલા કામ કરતા હોઈએ, તેમ છતાં પણ આપણને જો થોડોક પણ સમય એકાગ્રતા કેળવવા માટે ન મળી શકતો હોય, ધ્યાન કરવા માટે ન મળી શકતો હોય, પ્રાર્થના કરવા માટે ન મળી શકતો હોય, એ વાત તમે મનને સ્વીકારવા કરવા જ નહીં દેતા. આ બધી બહાનાબાજી છે, આ બધી છેતરપિંડી છે. અને જે નિયમિત જીવન માટે પણ મન અને શરીર કેટલી બધી જાતના બહાના કરે છે. મારું શરીર ઠીક નથી, મારું શરીર નબળું છે, હું જો સવારના વહેલું ઉઠું તો બસ મને કેટલી જાતના રોગો થઈ જશે. આ જાતની ભીતિઓ, આ ભીતિઓ સેવવાનું એટલા માટે થાય છે કે મનની છેતરામણી. મન છેતરે છે આપણને કે જો સવારના વહેલું ઉઠશું, આવી રીતે કરશો તો પછી હું બીમાર થવાનો છું, બીમાર થઈશ તો નુકસાન તમને થશે, એના કરતાં આ જે થોડુંક થાય છે એ જ કરો. પણ જો દ્રઢ નિશ્ચય આપણે થશું તો મન એડજસ્ટ કરી લે છે. કોઈકને કદાચ એવું બની શકે કે ખૂબ જ જાતની કોઈ સિરિયસ ટ્રબલ છે, કોઈ સિરિયસ એની બીમારી હોય અને એટલા માટે ઊંઘની ગોળી ખાતો હોય, એના માટે તેને સવારના વહેલું ઉઠ શકते 15 દિવસ માટે, એ અલગ વાત છે. મલેરિયા કોઈકને થયું છે, કોઈકને બીજી કોઈ જાતની બીમારી થઈ છે, ટ્રેન્ક્યુલાઇઝેશન આપવામાં આવી રહ્યા છે કે એવી જાતનું થઈ રહ્યું છે, સ્લીપિંગ ડ્રગ્સ આપવામાં છે, તેની વાત અલગ છે. પણ મોટે ભાગે આપણે પોતાની જાતને છેતરી રહ્યા હોય છે અને બીજાને છેતરી રહ્યા હોય છે. એટલા માટે આ બધા એમાં મુખ્ય વસ્તુ છે કે મન હંમેશા બહાનાબાજી ગોતતો હોય છે. આ હંમેશા યાદ રાખવાનું. મા શારદા દેવી જગન માતા પોતે, મા શારદા દેવી જગન માતા સ્વયં, એ પોતે પોતાનો અનુભવ બતાવે છે કે જુઓ આ મન સાથે બહુ સાવધાન રહેવાનું, મન બહુ છેતરે છે. એકવાર મારી તબિયત ખરાબ થઈ એટલા માટે સવારના વહેલું ઉઠાણું નહીં, સવારના વહેલું ઉઠાણું નહીં, બીજે દિવસે જ્યારે ઉઠવાનું તો બીજે દિવસે થોડીક આળસ થઈ ગઈ. કારણ કે એક દિવસે જે વહેલું ઉઠવાનું જ્યાં બાધા પડી ગઈ તો બીજે દિવસે પણ થોડીક આળસ થઈ. અચ્છા ગઈકાલે તો હું મોડી ઉઠી, આજે પણ જરાક મોડી ઉઠું, જરાક સારું નથી લાગતું, બીજે દિવસે મોડી ઉઠી.
ત્રીજી દિવસે શરીર સારું છે, પણ પછી મનમાં થઈ ગયું કે અરે 2 દિવસ એમાં કાંઈ, આજે પણ થોડીક આળસ થઈ. એમ આળસ થતા થતા એ આખી હેબિટ જ બદલાઈ ગઈ, મોડું ઉઠવાની વાત થઈ ગઈ. મા શારદા પોતે કે છે. પછી મેં વિચાર કર્યો, અરે આ તું મનના સંકજામાં આવી ગઈ. એકવાર મોડું ઉઠાઈ ગયું એના માટે થઈને આટલા દિવસથી દરરોજ મોડું ઉઠું છું. ના ના, આ તો નહીં સાખી જવાય. બસ દ્રઢ નિશ્ચય કર્યો કે ના, મારે કાલથી તો ઉઠવું જ છે. પછી પાછું જ્યારે મને શરૂઆત કરી થોડીક આળસ કરવાની, અરે થોડીક વાર પછી નહીં, મારે ઉઠવું જ છે. પછી પાછી ગાડી ઠીક પાટે ચડી ગઈ. તો ગાડી એકવાર પાટાથી નીચે ઉતરે છે, નીચે જ ઉતરતી જાય છે. આ બધાના અનુભવો છે જે લોકો મન સાથે કામ કરે છે. તો ત્યારે ખૂબ દ્રઢ ઈચ્છા શક્તિની જરૂર છે. તો મા શારદા દેવીની જ્યારે અવસ્થા છે તો આપણી શું અવસ્થા? આપણે ક્યાં? મા શારદા દેવી પોતે કહે છે કે મારે આવી રીતે થઈ ગયું કે એકવાર ગાડી આડે ચડી ગઈ તો મારે પણ પછી મોડું ઉઠવાનું થઈ ગયું. પછી મેં દ્રઢ નિશ્ચય કર્યો. અને મા શારદા દેવીને પણ ટ્રેનિંગ કોણે આપી હતી? રામકૃષ્ણદેવ ત્યાં પંચવટીમાં સવારના, એ તો એમને તો આખી રાત ઊંઘ નહોતી રહેતી, આખી રાત જપ ધ્યાન કરે છે. મા શારદા દેવી બિચારા ગામડેથી આવ્યા છે. એ અને લક્ષ્મી દીદી એમને ભત્રીજી બંને સાથે રહેતા. ત્યાં સામે નવબતખાનામાં રામકૃષ્ણદેવનો ઓરડો આ તરફ, સામે નવબતખાનું નાનકડો ઓરડો, એ 6x8 ફીટનો. એમાં એનો મા શારદા દેવી અને લક્ષ્મી દીદી રહે છે. અને સવારના રામકૃષ્ણપુર ત્યાં રામકૃષ્ણદેવ સવારના 3 વાગ્યામાં જ્યારે જાય છે પંચવટી તરફ, ત્યારે એક હાંક આપે છે, અરે પક્ષી ઉઠી ગયા કે સૂતા છે? એમને પક્ષી કહીને બોલાવતા બંનેને. એક ઉપનામ આપ્યું હતું કે પોપટ અને મેના, એ છે કે ઉઠી ગયા કે સૂએ છે. એટલે બાકી ઘણા લોકોને જ્યારે હૃદયરામને એમના ભાણેજને કહેતા, અરે પક્ષીઓને દાણા આપ્યા કે નહીં? બધાને લોકોને એમ જ હતું કે નવબતખાનામાં ખરેખર 2 પક્ષી રાખ્યા છે. પણ આ એમની કોડ લેંગ્વેજ હતી. હૃદયરામને કહેતા પક્ષીને દાણા આપ્યા કે, એટલે પક્ષીને પ્રસાદ દે આવ્યો કે નહીં મા કાળીનો, આ એમની ભાષા હતી. તો સવારના જતી વખતે પક્ષી ઉઠ્યા કે નહીં, અને જો તરત જ અંદરથી જવાબ ન આવ્યો હા અમે ઉઠી ગયા છીએ, તો હાથમાં પાણીનો લોટો જે રહેતો પાણી રેડતા. અને ત્યાં તો પલંગ વલંગ કાંઈ નહીં, નીચે સુવાનું પથારી, બધી પથારી ભીની થઈ જતી. એવું 1-2 વાર બન્યું. જ્યાં કીધું જવાબ આપવા મોડું થયું, બંને સૂતા છે આરામથી. અને રામકૃષ્ણદેવ પૂછ્યું પક્ષી સૂતા છે કે જાગે છે? કાંઈ જવાબ ના આવ્યો. એટલે પાણી રેડ્યું, પથારી બધી ભીની થઈ ગઈ. પછી તો બીજે દિવસથી જ્યાં કે પક્ષી જાયગા કે હા જાયગા છે, તરત જ મા શારદા દેવી જવાબ આપે. નહીં તો પાછી પથારી ભીની થશે, પાછું પથારી સુકવવું પડશે. તો આવી રીતે રામકૃષ્ણ દેવે સાક્ષાત શારદા દેવીને આ સવારે વહેલો ઉઠવાની આવી રીતે ટ્રેનિંગ આપેલી. અને એવામાં શારદા દેવી એકવાર એવું બની ગયું કે એકવાર ગાડી આડે પટી ગઈ તો વહેલું ઉઠવાનું બન્યું નહીં, અને થોડાક દિવસો સુધી વહેલું ઉઠવાનું બન્યું નહીં. પછી દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા એમણે વહેલું ઉઠવાનું શરૂ કર્યું. તો આ મન સાથે પાર પામવું બહુ જ મુશ્કેલ છે. મનની છેતરામણી એટલી બધી જાતની હોય છે. અને જ્યારે ચેતન મનને આપણે કાબુ મળે છે, અવચેતન મન આવીને એવી જાતના શારીરિક પણ એવા જાતના આપણી સામે વિકલ્પો, એવી જાતના બહાના આપણી સામે ધરે છે, ખરેખર માથું દુખાવો થાય, ત્યારે શું કરશું? ત્યારે આપણને મન સમજાવે છે કે જો આમાં તારું કાંઈ કરતા કાંઈ ફાયદો નથી, નુકસાન જ નુકસાન છે. ઉલટાનું મોડું ઉઠતો હતો ત્યારે તો કમસે કમ થોડું તો કામ થતું હતું. આમાં તો એ પણ કામ ન થયું, ઉલટાનું માથું દુખવાનું થયું, ભણવાનું તો થયું જ નહીં, કપડાય બગડ્યા, કપડાય પડેલા, બધી રીતે નુકસાન જ નુકસાન છે. એટલા માટે તું મોડે ઉઠવાનું રાખ, મન સમજાવે છે. અને મોટા ભાગના આપણે લોકો એમાં ફસાઈ જાય છે આર્ગ્યુમેન્ટમાં કે ભાઈ આમાં તો નુકસાન છે, શું કરે ડબલ નુકસાન કરવું? જે સવારના મોડું ઉઠીને જે ભણાવતું એ નથી ભણાતું, મોડું ઉઠીને જે ધ્યાન થતું એ નથી થતું. આરામથી જ્યારે મન કે એ પ્રમાણે આપણે કરીએ. પણ જ્યારે એકવાર આ આપણે દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા કર્યું, ત્યાર પછી મનને જો જ્યારે ખબર પડી ગઈ સવારના તો ઉઠવું જ છે. કેટલાક લોકોને એવું હોય છે કે રાતના ઊંઘ નથી આવતી, પણ રાતના ઊંઘ ક્યાંથી આવે? સવારના જે મોડે ઉઠો તો રાતના ઊંઘ આવે જ નહીં. રાતના ઊંઘ એટલા માટે નથી આવતી કે સવારના વહેલા ઉઠતા નથી, અને સવારના એટલા માટે વહેલા નથી ઉઠશે કારણ કે રાતના ઊંઘ નથી આવતી. આ બંને વિશેષ સર્કલ છે. એ સર્કલ ક્યારેક ને ક્યારેક તોડવું પડશે. ઘણા લોકોને ખરેખર આ ખૂબ જ જેન્યુઇન પ્રોબ્લેમ હોય છે કે રાતના મોડે સુધી એ લોકો ધારે તો પણ સૂઈ શકતા નથી. 2 વાગે 3 વાગે સૂવે, 2 વાગે 3 વાગે સૂવે તો આટલા કલાક સુધી જે ફક્ત પાસા બદલાવે છે પથારીમાં, કોઈ રીતે ઊંઘ નથી આવતી. જો આવી રીતે 2-3 વાગ્યા સુધી જાગ્યા હોય તો ખરેખર 6-7 કલાકની ઊંઘ તો બધાની જરૂર છે. ફિઝિકલ બોડી એટલે બાયોલોજીકલ નીડ્સ છે. એટલે 3 વાગે કે 4 વાગે જો એ સૂવે, પછી સવારના 6 ને 4 10, 9 કે 10 વાગે ઉઠે, તેમાં કંઈ અસ્વાભાવિક નથી, કારણ કે 6 કલાકની તો ઊંઘ જોઈએ. તો એણે ઊંઘ વધારે નથી લીધી. પ્રોબ્લેમ શું થઈ ગયો છે?
સમસ્યા એટલી થઈ ગઈ કે આ જે સર્કલ એ ઊંધું થઈ ગયું છે. રાતના 10 થી 4 સુવાને બદલે સવારના 4 થી 10 સુવાનું થઈ ગયું. આ સર્કલ જ ફક્ત, એ સર્કલ ક્યારે ક્યારે તોડવું પડશે. એ સર્કલ તોડવામાં ખૂબ મુશ્કેલ પડશે, શરૂઆતમાં ખૂબ મુશ્કેલ પડશે. કારણ કે મનની એવી દશા થઈ ગઈ છે હવે કે રાતના 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી. અને એ ઊંઘ નથી આવતી એટલા માટે સવારના વહેલું ઉઠાતું નથી. તો ત્યારે જો ઈચ્છા શક્તિ દ્વારા ગમે ત્યારે જો સવારના વહેલું ઉઠવાનું રાખે કે મારે 6 વાગે તો ઉઠી જ જવું છે, મન કહેશે કે ભાઈ આ તો 2 જ કલાક હું થઈ, અને આખો દિવસ નહીં સુવા દેવાનું, ગમે તે હાલ તો નહીં સુવા દેવાનું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ માથું દુખશે, આ દિવસે તે દિવસે કેટલી જાતના બહાનાબાજી. પછી કહેશે ભાઈ આ તો પ્રોબ્લેમ થઈ ગયો, આ તો મને ઊંઘ જ નથી મળતું, સવારના તો ઉઠવું જ પડે છે, બેસવું તો પડે જ છે, ભલે ઝોલા ખાવાનું મળે છે પણ બેસવું તો પડે છે, ઊભા ઊભા ઝોલા ખાય છે પણ સુવા તો મળતું નથી. એના કરતાં ભાઈ રાતના સુઈ જાઓ. 4-5 દિવસ પછી એ રાતના પોતાની મેળે એટલો થાક લાગશે, પોતાની મેળે રાતના 10 વાગે ઊંઘ આવી જશે. અને પછી જ આ સર્કિટ એકવાર કમ્પ્લીટ થઈ ગયું, બદલાઈ ગયું, રાતના 10 થી 4 જ્યારે સુઈ ગયા પછી ઉઠવામાં કોઈ જાતની તકલીફ નથી. તો આ બહુ જ સાંભળવામાં બહુ સારું લાગે છે, બહુ સરળ લાગે છે, પણ કઠણ છે, ખૂબ કઠણ કામ છે. પણ આના સિવાય બીજો વિકલ્પ નથી. એકાગ્રતા જો મેળવવી હોય તો એ તો પહેલા જ કીધું છે, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્ર. અર્જુન જેવા માટે જો કઠણ છે તો આપણા માટે કે સરળ બની જાય એવું નથી. કઠણ તો રહેવાશે જ, પણ જેમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું અશક્ય નથી. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગીને છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા શક્ય બને છે. અભ્યાસ વારંવાર, નહીં મારે ઉઠવું જ છે, મારે ઉઠવું છે, મારે આટલા સમય ભણવું જ છે, આટલા સમય આ બેસવું જ છે, આટલા સમય આ કામ કરવું જ છે, એક નિયમિત મેં દિનચર્યા